જય રામાપીર સીતારામ મિત્રો, શ્રી હોમ આનંદી આશ્રમ સીતારામ ગૌશાળા વાળધરી ટ્રસ્ટ દ્વારા હર બીજના દિવસે મહાધજાનું આયોજન કરવામાં આવેલ છે। બપોરે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે, રાત્રે પણ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। તો ભાવિક ભક્તોને જણાવવાનું થાય કે આપ સૌ પધારો, આનંદી આશ્રમ સીતારામ ગૌશાળાનો પણ તમે નજારો જો, પ્રસાદ લ્યો અને 1500 ગાયું છે, 1500 ગાયું કેવી રીતે રહે છે, શું નીણ પૂરા થાય છે, એ તમે એકવાર આવીને જોવો અને સાથે સાથે રામાપીરના દર્શન કરો, બાપુના દર્શન કરો। અને અવિરત કાર્ય ત્યાં ચાલુ જ છે, જેમ કે હોસ્પિટલમાં શીરો જાય છે, કોઈ ગામના જે વૃદ્ધ માણસો એના માટે ટિફિન જાય છે, રાજકોટ પણ ટિફિન જાય છે। તો એકવાર તમે અચૂક મુલાકાત લ્યો। હર બીજના દિવસે ત્યાં દિવસમાં 4 વાર નેજો ચડે છે, નેજાના તમે દર્શન કહો। અને વર્ષે એકવાર સપ્તાહનું સપ્તાહનું આયોજન કરવામાં આવે છે। સપ્તાહમાં પણ અલગ અલગ કાર્યક્રમ હોય છે, સંતવાણી હોય છે, લોક ડાયરા હોય છે, અનેક પ્રકારના કાર્યક્રમ હોય છે। તો જરૂર તમે એકવાર મુલાકાત લ્યો આશ્રમની। અને અન્નક્ષેત્રની 24 કલાક ચાલુ જ હોય છે, તો ગમે ત્યારે તમે આવી શકો છો। અને બીજના દિવસે તો મહામેળો ભરાય છે, તો આવવાનું ભૂલો નહીં। બાપુ વતી અને આનંદી આશ્રમ સીતારામ ટ્રસ્ટ વતી તમને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। રામાપીર બાપાના દર્શન કરો, ધૂણાના દર્શન કરો, લખડદાસ બાપુના પણ તમે દર્શન કરો, સમાધિના। મસ્તરામ બાપુ છે, સીતારામ બાપુ છે। અચૂક એકવાર વાળાધરીના આંગણે પધારો, તમે ભાવભર્યું આમંત્રણ છે। સાથે સાથે જૂનાગઢ મેળામાં પણ રાવટીનું આયોજન કરવામાં આવે છે, ત્યાં પણ 5 દિવસનું અન્નક્ષેત્ર 24 કલાક ચાલુ હોય છે। તો એકવાર ભવનાથના મેળાઓ આવો ત્યારે પણ અચૂક આ આનંદી આશ્રમના રાવટીના તમે દર્શન કરજો અને પ્રસાદ લેજો। તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો।